નમસ્કાર દર્શક મિત્રો, આજે મારે તમારી સાથે એક એવી દર્દભરી વાર્તા પ્રસ્તુત કરવી છે કે એ સાંભળીને કદાચ તમારી આંખમાં આંસુ આવી જશે. જીવન ખૂબ દુષ્કર છે, ખૂબ તકલીફ વાળું છે, ખૂબ સંઘર્ષમય રીતે આપણે સૌ પોતાનું જીવન વિતાવી રહ્યા છે. એવા એક ગામની એક પરિવારની મારે વાત આજે તમને કરવી છે. એ પરિવારની અંદર 5 જણ હતા: માતા, પિતા, એક મોટો ભાઈ અને 2 દીકરીઓ. કોરોના આવે છે અને પિતા ગુજરી જાય છે. કોરોનાના મહાકાળની અંદર તમને ખબર છે કે ક્યારે માણસને શું થતું હતું એ ખબર નહોતી. કુટુંબ પર આઘાત, વ્રજાઘાત થાય છે. જીવન કેવી રીતે જીવવું એ હવે સવાલ આવી જાય છે બાકીના 4ને માટે. હવે શું? પણ ગામની અંદર એવો રિવાજ હોય છે કે જ્યારે કોઈકના ઘરે મૃત્યુ થાય તો આજુબાજુના લોકો 15 દિવસ સુધી તમને સાચવી લે, અનાજ તમને આપી જાય, તમારા દુઃખની અંદર સહભાગી બને. 15 દિવસ તો બધું સેમઠેમ ચાલ્યું. પછી શું? પછી 4 જણને ખવડાવવા માટે માતાએ મહેનત કરવાનું શરૂ કર્યું. કોઈકના ઘરે કચરા પોતાનું કામ, કોઈકના ઘરે વાસણ માંજવાનું કામ. પણ 2 છેડા ભેગા નહીં થાય, કારણ કે 4 જણનું ગુજરાન ચલાવવાનું હતું. ખૂબ તકલીફ પડે છે. એક ટંક ખાવાનું પણ તેઓને નસીબમાં આવતું નથી. ભૂખથી પીડાય છે બાળકો. અને અચાનક આ ભૂખમરાને કારણે આવેલી બીમારીમાં મોટો ભાઈ ગુજરી જાય છે. ફરી પાછો આઘાત. એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ફરી પાછા લોકો મદદે આવ્યા. 15 દિવસ સુધી ખાવાનું આપ્યું, સાંત્વના આપી, આશ્વાસન આપ્યું. 15 દિવસ ગુજરી ગયા. હવે રહ્યા 3 જણ. પણ આ સંઘર્ષને કારણે, આ પરિશ્રમને કારણે, આ દુઃખના આઘાતને કારણે માતાની તબિયત કઠોર થઈ ગઈ અને એનાથી પહેલા જેવું કામ નહોતું થતું. એ મહેનત તો કરી રહી હતી, પણ તો પણ 3 જણનો જીવન ગુજારવાનું હતું, એટલે એના માટે એ બહુ કષ્ટવાળું હતું. ફરી પાછા એક ટંક ખાવાના પણ ફાફા. એટલે નાની બાળકી, એના મનમાં સતત એક વાત ઘૂંટાયા કરતી હતી કે કોઈક ઘરમાંથી મૃત્યુ પામે અને સહાય મળે, મદદ મળે, ખાવાનું મળે. એટલે એક દિવસ ભૂખથી સહન એનાથી નથી થતી ભૂખ, એટલે માતાને કહે છે કે મમ્મી, મોટી બેન ક્યારે મરી જશે? મિત્રો, વિચારી જુઓ કે કેટલી દર્દ અને દુઃખ ભરી આ વાત માતાને માટે હશે કે એક નાની દીકરી એવું માની લે છે કે ઘરની અંદર મૃત્યુ પામે તો જ ખોરાક આવે. આવા સંજોગોમાં અનેક લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. આપણે એવા લોકોની સાથે રહીને તેઓના સંઘર્ષમય જીવનની અંદર તેમને પુરુષાર્થથી કામ આપીને, સહકારથી કાર્ય કરીને તેમને આગળ વધારવામાં પ્રયત્ન કરીએ તો જ કદાચ સમાજની અંદર જે 2 સ્પષ્ટ ભેદરેખાઓ પડી ગઈ છે, આર્થિક અસમાનતા છે, એને દૂર કરવામાં આપણે આપણો ફાળો આપી શકીશું. આભાર.